અત્યારે ચારે બાજુ ખેતર ખેડવાના ને વાવવાના કામ ચાલુ થઈ ગયા છે, તો એટલી હમણાં ધૂળ ઉડે કે વાત જ પૂછું. એટલે સવારમાં મેં છે ને પેલા સંજવારી કાઢી, પછી મારે બાંધવો તો શેરાને. તો શેરાને ખબર પડે ને કે મારે એને બાંધવાનો છે, એટલે એના નખરા થઈ જાય ચાલુ. એટલે એ છે ને મને બંધાવા જ ન દે ધરાર, પણ પછી છે ને મેં ધરાર ફોર્સલી એને બાંધી દીધો. એટલા માં રીશુભાઈ ઉઠા, નાસ્તો પાણી કરીને કે મમ્મી હવે મારે જાવું ચક્કર મારવા પાછળ. એટલે એ ગાડી લઈને ઉપડી ગયો, ત્યાં પપ્પા ને જાય નથી પેલા મમ્મા ને જાય જાંજીમાં પાસે જાય અને પાછું ગાડી લઈ અને ચક્કર મારીને વયો આવે. પછી મને છે ને વધુમાં આપ્યા તા કાચા કેળા. તો મારે છે ને બનાવી તેની વેફર, અને બહારની વેફર કરતા ખરેખર જ્યાં ઘરે વેફર બનાવીને બહુ મસ્ત ક્રિસ્પી થાય ને ટેસ્ટી થાય. ને કેળાની વેફર છે ને બનાવી ઈઝી પણ થાય. એટલે મેં પછી છે ને એને થોડું લાઈટ બ્રાઉન કલર રહેવા દીધું, કેમ કે બ્રાઉન કલરમાં થોડું વધારે સરસ ટેસ્ટ આવે, તો મને એ વધારે ભાવે. એટલામાં આવી ગયા અશ્વિન, અને એને મને કીધું કે છે ને આજે આપણે બનાવવું છે સિંગ ભજીયાનું શાક અને ભેગું રતલામી સેવ. એટલે મેં પછી બધું ચોપિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, ડુંગળી, ટમેટા, મરચા, આદુ, લસણ બધું એનું બધું વઘાર કરી અને પછી એમાં સિંગ ભજીયા નાખી, બધા જે આપણે રેગ્યુલર શાકમાં મસાલા એડ કરીએ એ બધા એડ કરી, એમાં પાણી નાખી અને પછી મેં ચડવા દીધું. એ ચડી ગયું ને પછી એમાં રતલામી સેવ મેં એડ કરી દીધી, અને પછી એ થોડી વાર માટે ચડવા દીધું, અને પછી એમાં લાલ મરચું પાવડર નાખી અને પછી થોડી વાર વળી પાછું ચડવા દીધું. એટલે આપણું શાક થઈ ગયું રેડી. દિવાળીના ફટાકડા વયધા હતા ને એટલે રીશુભાઈ છે ને ટ્રેક્ટરમાં હમણાં રોજ આવી રીતે નથી રમતો હોય. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે. આઈ હોપ આપણે મળી હવે આવતા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.